વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી જોખમી રીતે સળિયા ટેમ્પા પર લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। રોડ પર સળિયા ઢસડતા હતા અને ટેમ્પો ચાલતો હતો। કારેલીબાગ પાસેનો આ વિડીયો છે। સળિયા રોડ પર ઢસડાતા હતા, આગના તણખલા પણ નીકળ્યા હતા। સળિયા ટેમ્પોની બહાર રહેતા અકસ્માતનો ભય પણ સર્જાયો છે। સુરતમાં નવાગામ ડિંડોલીની 9 સોસાયટીમાંથી રિઝર્વેશન હટાવવાની માંગ ઉઠી છે। તો પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્ત લોકોએ મોરચો માંડ્યો અને તમામ લોકો કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ કોઈએ ન સાંભળતા રોષે ભરાયા। નોંધનીય છે કે 25 વર્ષથી પરપ્રાંતીય લોકો અહીં વસવાટ કરે છે। અહીં 2000થી વધુ પરિવાર રહે છે। ગ્રામ પંચાયતથી લોકો ટેક્સ ભરતા આવ્યા છે અને આજે પણ પાલિકાને નિયમિત ટેક્સ ચૂકવે છે અને છતાં પણ અહીંના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। બિલ્ડરોને ફાયદો કરાવવા અહીં રિઝર્વેશન મુકાયાનો આરોપ છે અને ત્યારે પૂર્વ કોર્પોરેટર સુરેશ સોનવણે પણ ન્યાય ન મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। તંત્રને 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો માંગણી ન સ્વીકારાય તો કચેરીએ આ મરણાંત ઉપવાસની શરૂઆત કરાશે। આ સત્તાના નશામાં મદમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી, કોઈને પણ મળતા નથી, રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી। અમારી માગણી છે કે 31 ડિસેમ્બર 2025 સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે, રિઝર્વેશન હટાવવામાં આવે, ત્યાં અમારા દસ્તાવેજ કરી આપવામાં આવે। ન્યાય આપવામાં નહીં આવશે તો 1 જાન્યુઆરી 2025 થી મહેરબાન કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમે લોકો અમારા અનશનની શરૂઆત કરીશું। વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી જોખમી રીતે સળિયા ટેમ્પા પર લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। રોડ પર સળિયા ઢસડતા હતા અને ટેમ્પો ચાલતો હતો। કારેલીબાગ પાસેનો આ વિડીયો છે। સળિયા રોડ પર ઢસડાતા હતા, આગના તણખલા પણ નીકળ્યા હતા। સળિયા ટેમ્પોની બહાર રહેતા અકસ્માતનો ભય પણ સર્જાયો છે।